કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19મીએ ઉમેદવારી નોંધાવશે. ઇસ્કોનમાં શ્રી રામને 2100 ફૂલોનો અભિષેક. આજે રામનવમીમાં પ્રી એન્ટ્રી. રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરાશે. ભાજપના 4 દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા. સત્રાણીનો પુરવાર. ઝૂલતા પુલના અસરગ્રસ્તોએ ન્યાય માટે કલેક્ટર પાસે કરવો પડ્યો પોકાર. ભાવનગરમાં ભાજપના સભા સ્થળે કાળા વાવટા ફરકાવી ક્ષત્રિય યુવાનોના રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર. પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી બંને પોતાને જ મત આપી શકશે નહીં. એક એવા મુખ્યમંત્રી જેનું એડ્રેસ શોધતા પોલીસને 2 કલાક થયા. દ્વારકાના દરિયાકાંઠેથી રૂપિયા 44.85 લાખનો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો. રાજ્યમાં ફ્લાઇંગ સ્કોડે 13 કરોડનો દારૂ અને 7.87 કરોડની રોકડ ઝડપી. બંગાળમાં આજે રમખાણો થશે તો તેના માટે ભાજપ જવાબદાર. મમતા. ક્ષત્રિય વિવાદ મુદ્દે હવે અમિત શાહ મંત્રણા કરે તેવી શક્યતા. રૂપાલા સ્વરક્ષણ માટે વિદેશી બંદૂક